નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌથી મોટા સમાચારની વાત કરીએ તો 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 2036માં ગુજરાતમાં ઓલિમ્પિક માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાતથી એક પ્રતિનિધિ મંડળ લંડન જશે. આ ઉપરાંત રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ લંડન જશે. 31 મેથી 8 જૂન સુધી 3 IAS અધિકારીઓનો પ્રવાસ ગોઠવાયો છે. ભારતમાં ઓલિમ્પિકના આયોજન સંદર્ભે આ પ્રવાસ ગોઠવાયો છે. આ ટીમ કોમનવેલ્થ ટીમની મુલાકાત માટે જનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું દુનિયાનું સૌથી હેલ્ધી ફળ. રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ 41 ફ્રૂટનું એનાલિસિસ કર્યું અને તેમાં લીંબુને સૌથી હેલ્ધી માનવામાં આવ્યું છે. તેનું કારણ છે કે લીંબુમાં સારી માત્રામાં વિટામિન સી, ફાઇબર અને ફ્લેવોનોઇડ્સ હોય છે, જે શરીરમાં પોષણ આપવાની સાથે ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. લીંબુ એક એવું ફળ છે, ફક્ત 100 કેલરીના લીંબુમાં આટલી તાકાત છે કે તે શરીરની 100% પોષણ જરૂરિયાતોને પૂરી કરી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત અને ભરૂચ ઉપરાંત નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો EPFO 3.0 ટૂંક સમયમાં લોન્ચ થવા માટે જઈ રહ્યું છે, જેમાં ઘણી બધી સુવિધાઓ મળવાની છે, જે ઘણી સુવિધા અને લાભો પ્રદાન કરશે. દાવાની પતાવટ પણ આપમેળે થશે. ઉપરાંત દાવો મંજૂર થયા પછી તમે બેંક ખાતાની જેમ સીધા ATM માંથી પૈસા ઉપાડી શકશો. તમે તમારા ખાતામાં આપેલી કોઈ પણ માહિતીને ઓનલાઈન સુધારી શકશો. EPFO પેન્શનરો દેશની કોઈ પણ બેંકની કોઈ પણ શાખામાંથી પેન્શનની રકમ ઉપાડી શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીકાસ દ્વારા PG પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ. જીકાસ દ્વારા સરકારી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમોમાં રજિસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ગયો છે. આ રજિસ્ટ્રેશનની કાર્યવાહી આગામી 7મી જૂન સુધી ચાલશે. પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 16થી 18 જૂન, બીજો રાઉન્ડ 20થી 21 જૂન અને ત્રીજો રાઉન્ડ 24થી 25 જૂને છે. અંતિમ રાઉન્ડ આગામી 27થી 28 જૂને બહાર પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાના કાવતરાખોરે PM મોદીને પડકાર ફેંક્યો છે. પહેલગામ હુમલાના કાવતરાખોર અને લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લા કસૂરીએ લાહોરમાં એક રેલીને કહ્યું છે કે હું ભારતના હૃદયમાં કાંટાની જેમ રહું છું. નરેન્દ્ર મોદી વિચારે છે કે આપણે ગોળીઓથી ડરીએ છીએ. આ તેમની ભૂલ છે. હું મારા અલ્લાહનો આભાર માનું છું કે હું મોદી સામે આગામી ચૂંટણી લડતો નથી. પાકિસ્તાને 1971ના યુદ્ધ અને પાકિસ્તાનના ભાગલાનો બદલો તત્કાલીન PM ઇન્દિરા ગાંધી દ્વારા લીધો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 4 લોકોના થયા છે મોત. પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. લાંબીના પિંડ સિંહવાલામાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાલમાં પોલીસ ટીમ ઘટના સ્થળે હાજર છે અને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે. ઘાયલોને ભટિંડાના એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતે તૈયાર રહેજો. આજે 31 મે દેશના અલગ અલગ સ્થળ પર જે પાકિસ્તાન સીમા સાથે જોડાયેલા છે તેવા વિસ્તારોમાં મોક ડ્રીલ યોજાશે. જે રાજ્યોમાં ગુજરાત, પંજાબ, રાજસ્થાનમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં પણ મોક ડ્રીલ યોજવામાં આવશે. આ સિવાય સીમાવર્તી જિલ્લાઓમાં દર મહિને મોક ડ્રીલ યોજાશે. એ પહેલા મોક ડ્રીલ મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે 4 રાજ્યોમાં મોક ડ્રીલની તારીખ બદલવી હોવાથી આજે તેની તારીખ જાહેર કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ પર મોટો વિવાદ સામે આવ્યો છે. હવે એક નવો વિવાદ સોમનાથ મંદિરના શિવલિંગને લઈને આવ્યો છે. સોમનાથ મંદિરમાં પુનઃ શિવલિંગ સ્થાપિત કરવાના શ્રી રવિશંકરના એલાન સામે શંકરાચાર્યો, સંતો, મહંતો અને શિવ ઉપાસકોએ એકી અવાજે વિરોધ નોંધાવ્યો છે. શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું છે કે જ્યોતિર્લિંગ સ્વયંભૂ હોય છે અને તેની પુનઃ પ્રતિષ્ઠાની જરૂર હોતી નથી. હરિગીરી મહારાજે કહ્યું છે કે જ્યોતનું કાર્ય ખંડન ન થઈ શકે.
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કની પ્રશંસા કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કની પ્રશંસા કરી છે. ટ્રમ્પ ઉપરાંત વ્હાઇટ હાઉસે પણ મસ્કની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે અમે DOGE ને જમીન પર લાવવા બદલ એલોનનો આભાર માનીએ છીએ. ટ્રમ્પે કહ્યું છે કે બંને શુક્રવારે ઓવલ ઓફિસમાં એક કોન્ફરન્સમાં સાથે દેખાશે. આ તેમનો છેલ્લો દિવસ હશે, પરંતુ ખરેખર નહીં, કારણ કે તે હંમેશા અમારી સાથે રહેશે અને દરેક રીતે મદદ પણ કરશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોલર સામે રૂપિયામાં 10 પૈસાનો ઘટાડો. વિશ્વની 6 મુખ્ય ચલણો સામે અમેરિકન ડોલર મજબૂત થવા અને વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા થવાને કારણે ગુરુવારે રૂપિયો 10 પૈસા ઘટીને 85.48 પર બંધ થયો હતો. જોકે સકારાત્મક સ્થાનિક ઇક્વિલિટી બજાર અને વિદેશી ભંડોળના પ્રવાહે રૂપિયામાં ઘટાડો મર્યાદિત કર્યો હતો. આંતરબેંક વિદેશી વિનિમય બજાર રૂપિયામાં 85.56 પ્રતિ ડોલર ખુલી ગયો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડનો જથ્થો મળતો બંધ થઈ ગયો કે શું? સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત E-KYC કરવા જણાવ્યું હતું, પણ સંજોગો વસાહત E-KYCના થયેલા રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ પર મળતો જથ્થો અટકાવી દેવામાં આવ્યો છે. ત્યારે હવે તમે ઘરે બેઠા E-KYC કરી શકશો. વિડીયોની મદદથી તમે તમારું પરિવારનું E-KYC ઘરે બેઠા જાતે કરી શકશો. YouTube ઉપર ઘણી બધી વિડીયો છે, તેના સ્ટેપ અનુસરો અને જાતે જ ઘરે બેઠા તમારા પરિવારનું E-KYC કરો. માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.